આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલું એક શાંત અને સુંદર ધાર્મિક સ્થળ રામદેવજી મંદિર તરફ. આ મંદિર અમરધામ આશ્રમનો એક ભાગ છે, જેની સ્થાપના સંત યોગી લાલ બાપા દ્વારા કરવામાં આવી હતી. સમય સાથે અહીં એક વિશાળ અને સુંદર કેમ્પસ વિકસિત થયો છે, જેમાં સ્વચ્છતા અને શાંતિપૂર્ણ વાતાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં રામદેવજીની સુંદર અને આકર્ષક મૂર્તિ સ્થાપિત છે, જે ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. મંદિરની રચના ભવ્ય છે અને આસપાસનું પરિસર ખૂબ જ વિસ્તૃત અને વ્યવસ્થિત છે. અહીં સૂર્ય, ગુરુ, શનિ સહિતના નવગ્રહના મંદિરો પણ આવેલા છે, જ્યાં ભક્તો પોતાના ગ્રહ દોષ માટે પ્રાર્થના કરવા આવે છે. અહીં પ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે, જેમાં ભક્તોને સરળ અને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. મંદિરનું વાતાવરણ ખૂબ શાંત અને સકારાત્મક છે, જેથી લોકો અહીં ધ્યાન, પ્રાર્થના અને મનની શાંતિ માટે આવે છે. રામદેવજી મંદિર હાથીજણ એક સ્વચ્છ, શાંત અને આધ્યાત્મિક અનુભવ આપતું સ્થળ છે. તો તમે પણ આ મંદિરની વિઝિટ એકવાર અચૂક લેજો અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો.